હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે સંસ્કૃતમાં આગળ વધીશું અને યુનિટ 12 જોવા જઈ રહ્યા છે. યુનિટ 12નું ટાઇટલ છે કંકણસ્ય તુ લોભેન. કંકણ જે સ્ત્રીઓને હાથમાં પહેરવાનું એક ઘરેણું આવે છે, જેને આપણે કડું પણ કહી શકીએ છીએ, તો એના લોભ વડે તો એવો એક પાઠનું ટાઇટલ છે. હવે જોઈએ કે સંસ્કૃત સાહિત્યની વાત કરીએ તો સંસ્કૃત સાહિત્યમાં પ્રાણી કથાઓ ખૂબ જ પ્રચલિત થયેલી છે. સંસ્કૃત ભાષામાં લખાયેલી આખા જગતમાં વિચલિત થયેલી છે પ્રાણી ઉપરવાળી કથાઓ. તો પ્રાણી કથાઓને આપણે યાદ કરીએ એટલે આપણા માઇન્ડમાં બે નામ યાદ આવે છે, એક પંચતંત્ર અને એક હિતોપદેશ. તો આજે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છે એ હિતોપદેશમાંથી લેવામાં આવેલો છે. હિતોપદેશ એ નારાયણ ભટ્ટ નામના વિદ્વાને એમની રચના કરી હોવાનું માનવામાં આવે છે અને પંચતંત્ર એ વિષ્ણુ પ્રસાદે એની રચના કરી હોવાનું માનવામાં આવે છે. તો આજે આપણે પ્રાણી કથા જ જોવાની છે. તમને બધાને ખૂબ જ મજા પડે એવી વાત છે. હવે સ્ટોરી ખૂબ જ શોર્ટમાં કહી દઉં તો વાઘની વાત છે. એક વૃદ્ધ વાઘ હોય છે જે શિકાર કરવા માટે અસમર્થ છે. તે બધાને લોભ આપે છે, લાલચ આપે છે, જેથી કરીને શિકાર એની સામે ચાલીને એની પાસે આવે, પરંતુ કોઈ લોભમાં ફસાતું નથી, કોઈ એની જાળમાં ફસાતું નથી, કારણ કે વાઘ વૃદ્ધ છે, તેથી પોતાની જાતે હવે શિકાર કરવા અસમર્થ છે. હવે એવામાં એક મુસાફર ત્યાંથી પસાર થાય છે માણસ, અને એને વાઘ લોભામણી લાલચ આપે છે કે મારી પાસે સોનાનું કંકણ છે, તું લઈ જા, કારણ કે તું દુર્દશાવાળો હોય એવું મને લાગે છે, તો આનાથી તારું કલ્યાણ થશે. તો માણસ એ લોભામણી લાલચમાં ફસાઈ જાય છે અને અંતે કંકણ લેવા જાય છે, અને કંકણ લેવા જતાં જ એ પોતે વાઘનો શિકાર થઈ જાય છે. એટલે અહીંયાથી આપણને બોધ મળે છે કે પશુ પક્ષીઓ તો ક્યારેય આવી લોભામણી લાલચોમાં ફસાતા જ નથી. માણસ જ એવું એક પ્રાણી છે કે જે લાલચમાં ફસાઈ જાય છે અને વધુ લાલચના લીધે એ પોતાનો જ નાશ નોતરે છે. તો ખૂબ સુંદર અને ખૂબ સરળ ભાષામાં લખાયેલી એવી એક આ પ્રાણી કથા છે જે હિતોપદેશમાંથી લેવામાં આવી છે. નારાયણ ભટ્ટે તેની રચના કરી છે, જેનું ટાઇટલ છે કંકણસ્ય તુ લોભેન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક લઈને રેડી થઈ જાઓ. અથ પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનાં રાજપુત્રાણાં પુરસ્તાત પ્રસ્તાવક્રમેણ પંડિતો અબ્રવીત ભો રાજપુત્રાઃ શૃણુત. હવે રાજપુત્રોની વાત આવી છે. આ કથા કેવી રીતે આવશે એની પહેલાંનું આપણે દ્રશ્ય જોઈ લઈએ કે દ્રશ્ય શું છે. રાજપુત્રો પોતાના રાજમહેલમાં આરામ ફરમાવી રહ્યા છે અને એમાં એમને પંડિત કંઈક ઉપદેશ આપવા માગે છે. તો અથ હવે પ્રાસાદ પૃષ્ઠે, પ્રાસાદ એટલે મહેલ, અને મહેલની છત ઉપર સુખોપવિષ્ટાનામ, સુખોપવિષ્ટાનામ એટલે આરામ કરી રહેલા, રાજપુત્રાણામ રાજપુત્રો સામે, પુરસ્તાત, પુરસ્તાત એટલે એમની સમક્ષ, પ્રસ્તાવ ક્રમેણ, પ્રસ્તાવ રૂપે, પંડિતો અબ્રવીત, પંડિત બોલ્યા, એમના જે ગુરુજી હોય એ બોલ્યા. મતલબ કે ફરીથી જોઈએ કે હવે રાજમહેલમાં આરામ ફરમાવી રહેલા રાજપુત્રોની સામે પંડિત પ્રસ્તાવ મૂકીને બોલ્યા, એટલે કે એમના ગુરુજીએ રાજપુત્રો સામે પ્રસ્તાવ મૂક્યો. કેવા રાજપુત્રો કે જે આરામ કરી રહ્યા છે. એમને કહ્યું ભો રાજપુત્રાઃ શૃણુત, હે રાજપુત્રો સાંભળો. શૃણુત એટલે સાંભળો. હે રાજપુત્રો સાંભળો.
કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તો મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. ખૂબ જ સુંદર મજાનો શ્લોક આપ્યો છે. કાવ્યશાસ્ત્ર વિનોદેન એટલે કાવ્ય અને શાસ્ત્રના વિનોદથી, વિનોદ એટલે આનંદ. કાલો ગચ્છતિ ધીમતામ, કાલો એટલે કે સમય, ગચ્છતિ એટલે જાય છે, અને ધીમતામ બુદ્ધિમાન લોકોનો, બુદ્ધિમાન લોકોનો સમય શેમાં જાય? કાવ્ય અથવા તો શાસ્ત્ર એ બધાનો આનંદ લેવામાં બુદ્ધિમાન લોકોનો સમય પસાર થાય છે. મતલબ કે જે બુદ્ધિમાન લોકો છે એ કાવ્યનું વાંચન કરે છે, શાસ્ત્રોનું વાંચન કરે છે, મતલબ સારું કાર્ય કરે છે, વાંચન ક્રિયા જેવું કોઈ પણ જેમાં એમનો સમય પસાર થાય. જ્યારે વ્યસનેન તો મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા, વ્યસનથી મૂર્ખોનો, નિદ્રયા એટલે ઊંઘ, અને કલહેન, કલહ એટલે ઝઘડો, તો મૂર્ખ લોકોનો સમય તો વ્યસનમાં, નિંદ્રામાં અને ઝઘડામાં જ પસાર થાય છે. બે વ્યક્તિઓની અહીંયા કેરેક્ટરિસ્ટિક લક્ષણો આપ્યા છે, બુદ્ધિમાન લોકો અને મૂર્ખ લોકો. તો બુદ્ધિમાન લોકો જો હોય તો એમનો સમય કાવ્ય, શાસ્ત્ર વગેરેનો આનંદ ઉઠાવવામાં એમનો સમય પસાર થાય છે. જ્યારે મૂર્ખ લોકો વ્યસનમાં, નિંદ્રામાં અથવા તો કલહ, ઝઘડો કરીને પોતાનો સમય પસાર કરે છે. એટલે પંડિત, એમના ગુરુનો આશય એ હતો કે તમે પણ બુદ્ધિમાન લોકોની જેમ તમારો સમય પસાર કરો, તો તમે પણ અત્યારે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરો, એવું એ કહેવા માંગતા હતા. તદ્ભવતામ વિનોદાય કાક કુર્માદીનામ વિચિત્રામ કથામ કથયિષ્યામિ. તદ્ભવતામ તેથી તમારા વિનોદાય, તમારા વિનોદ માટે, તમારા આનંદ માટે, કાક કુર્માદીનામ, કાક એટલે કાગડો, કુર્માદીનામ એટલે કાચબો, તેથી હું તમારા આનંદ માટે કાગડો અને કાચબો એવી કોઈક અદ્ભુત, વિચિત્ર એટલે કે અહીંયા અદ્ભુત, કથામ કથયિષ્યામિ એવી હું તમને અદ્ભુત કથા કહીશ. મતલબ કે હું તમને કથા સંભળાવીશ, એમાંથી તમને આનંદ આવશે, અને આ રીતે તમારો સમય પણ બુદ્ધિમાન લોકોની જેમ પસાર થવો જોઈએ. તો હું તમને કાગડા કે કાચબા જેવી કોઈ અદ્ભુત કથા સંભળાવીશ. રાજપુત્રૈ ઉક્તમ, રાજપુત્ર બોલ્યા, આર્ય કથયતુ, આર્ય એટલે કે સ્વામી અથવા તો ગુરુજી સન્માન આપીને કહે છે કે ગુરુજી કથયતુ કહો. પંડિત ઉવાચ, આથી પંડિતજીએ કહ્યું, શૃણુતુ યુયમ, યુયમ એટલે તમે, તમે સાંભળો. એટલે રાજપુત્રોએ કહ્યું કે સારું, અમને સંભળાવો. પંડિતજીએ કહ્યું કે સારું, તમે લોકો સાંભળો. સંપ્રતિ મિત્ર લાભ પ્રસ્તુયતે, સંપ્રતિ એટલે અત્યારે, મિત્ર લાભ, મિત્ર લાભ છે એ હિતોપદેશનું એક પ્રકરણનું નામ છે. અત્યારે તો હું તમને હિતોપદેશનું એક પ્રકરણ પ્રસ્તુત કરું છું, મતલબ કે હિતોપદેશમાંથી એક ભાગ તમને જણાવું છું. તત્ર ઇયમ પ્રથમા કથા, તેમાંની આ પ્રથમ કથા છે, તેમાંની આ પહેલી વાર્તા છે, હિતોપદેશમાંથી લેવામાં આવેલી આ પહેલી વાર્તા છે. કંકણસ્ય તુ લોભેન મગ્નઃ પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સમૃતો યથા. આ બે વાક્યનો જે શ્લોક છે એમાં જ જાણે આખી કથાનો સાર આવી ગયો એવું કહેવામાં આવે છે કે કંકણસ્ય તુ લોભેન, કંકણના લોભ વડે તો, મગ્ન પંકે સુદુસ્તરે, સુદુસ્તરે એટલે મુશ્કેલીથી બહાર આવી શકાય એવું, પંકે એટલે કાદવ,
કાદવમાં વૃદ્ધ વ્યાઘ્રેણ, વ્યાઘ્ર એટલે વાઘ, વૃદ્ધ વાઘ, સંપ્રાપ્ત પ્રાપ્ત કર્યું, પથિક સમૃતો યથા, પથિક એટલે મુસાફર, સમૃતો જેનું મૃત્યુ થયું, કંકણના લોભમાં મગ્ન બનેલો પથિક સુદુસ્તરે મુશ્કેલીથી તરી શકાય એવું, મતલબ કે સામાન્ય રીતે વ્યવસ્થિત રીતે તરી શકાય નહીં, પાણીની વાત છે, પણ એવું પાણી કે જેમાં કાદવ રહેલો છે, એવા કાદવવાળા પાણીમાં મુશ્કેલીથી તરી શકાય, ઇઝીલી તરી શકાય નહીં, એવા કાદવમાં વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત, વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયો, પથિક મુસાફર, સમૃતો યથા કે જેનું મૃત્યુ થયું. મતલબ કે એવા મુસાફરની વાત છે, એવો મુસાફર કે જે કંકણના લોભથી મુશ્કેલીથી તરી શકાય એવા કાદવમાં વૃદ્ધ વાઘના હાથમાં આવ્યો અને તેનું મૃત્યુ થયું. એટલે આ બે જે વાક્યવાળો શ્લોક છે એમાંથી સાર કહેવામાં આવ્યો કે વૃદ્ધ વાઘના હાથે એક મુસાફરનું મૃત્યુ થયું, પણ કઈ પરિસ્થિતિમાં? તો એ કંકણના લોભ માટે ગયો હતો અને એવી પરિસ્થિતિમાં કે જેમાં મુશ્કેલીથી તરી શકાય, સરળતાથી તરી ન શકાય એવા કાદવમાં એ વાઘના હાથમાં આવ્યો અને એનું મૃત્યુ થયું. તો સમગ્ર લંબાણમાં કથા હવે આ મુજબ છે. રાજપુત્રાહ ઊચુહુ કથમ એતત, રાજપુત્રોએ પૂછ્યું કે એવું કેવી રીતે? સો અબ્રવીત, તેથી તેઓ બોલ્યા, પંડિતજી બોલ્યા. હવે જે વાક્ય બોલવામાં આવશે એ સંપૂર્ણ કથા છે, એમાં ક્યાંય પંડિતજી અને રાજપુત્રોનો સમાવેશ થતો નથી. એટલે પંડિતજી હવે આપણને કથા કહેવાનું શરૂ કરે છે કે આ વાઘના હાથમાં પથિકનું મૃત્યુ કેવી રીતે થયું. અસ્તિ દક્ષિણારણ્યે એકઃ વૃદ્ધઃ વ્યાઘ્રઃ, દક્ષિણ અરણ્યે, અરણ્ય એટલે વન, અહીંથી દક્ષિણના વનમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો, દક્ષિણ દિશાના વનમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો. સહસ્નાતઃ કુશહસ્તઃ સરસતીરે બ્રુતે ભો ભોહો પાંથાહા. સહ સ્નાતઃ, સ્નાતઃ એટલે સ્નાન કરેલો, કુશહસ્તઃ કુશ એટલે ઘાસ, જેના હાથમાં ઘાસ હતું. સરસ તીરે, સરોવરના તીરે, સરોવરના કાંઠે. બ્રુતે બોલ્યો. હવે દક્ષિણ દિશાના વનમાં એક વાઘ રહેતો હતો, તે સ્નાન કરેલો હતો, તેના હાથમાં ઘાસ હતું, સૂકા ઘાસની વાત છે, લીલું ઘાસ નહીં, સૂકું ઘાસ હતું અને તે સરોવરના કિનારે બેઠો હતો. તે બોલ્યો, ભો ભોહો પાંથાહા, પાંથા એટલે પથિક, મુસાફર, અરે મુસાફર ઊભો રહે. ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, આ સોનાનું કંકણ ગૃહ્યતામ લઈ જા.
તત લોભાકૃષ્ટેન કેનચિત પાંથેન આલોચિતમ યત ભાગ્યેન એતસંભવતી કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા યતઃ. હવે વાઘ હતો, વાઘ સ્નાન કરેલો હતો, જેના હાથમાં સૂકું ઘાસ હતું, સરોવરને કાંઠે બેસ્યો હતો. એણે કહ્યું કે અરે પથિક, અરે મુસાફર, ઊભો રહે અને આ સોનાનું કંકણ લઈ જા. હવે સૌથી પહેલાં સમજવાની વાત છે કે વાઘના હાથમાં સોનાનું કંકણ હતું જ નહીં, વાઘની પાસે તો સૂકું ઘાસ હતું. એટલે ઘાસને એવો કોઈક શેપ આપ્યો હતો કે જે સરોવરના કાંઠે બેસેલો હતો તો દૂરથી જોનારને પીળા કલરનું ઘાસ એટલે કે સોનાનું કંકણ, સોનાનું કડું હોય એવો આભાસ થતો હતો. એટલે પથિક રસ્તા ઉપર જતો હતો, પછી સરોવર હતું અને સરોવરને પેલા કાંઠે વાઘ બેસેલો હતો. એટલે પથિક અને વાઘની વચ્ચે સરોવર હતું કે જે સરોવર પંકજ કાદવવાળું હતું અને કાદવમાં ઇઝીલી તરી શકાય એવું ન હતું, મુશ્કેલીથી તરી શકાય એવું હતું. તો હવે વાઘે જ્યારે મુસાફરને કહ્યું છે કે આ કંકણ લઈ જા, ત્યારે મુસાફર શું કહે છે? તતઃ લોભાકૃષ્ટેન, તેથી લોભને આકર્ષિત થઈને, કેનચિત પાંથેન, કોઈ મુસાફરે આલોચિત, વિચાર કર્યો, આલોચના કરી, વિચાર કર્યા કે યત ભાગ્યેન એતત સંભવતી, કે આવું તો ભાગ્યથી જ થાય. એટલે કે આવું જ્યારે વાઘે કહ્યું છે મુસાફરને કે આ કંકણ લઈ જા સોનાનું, ત્યારે મુસાફરે ત્યાં ઊભા રહીને વિચાર કર્યો કે આ તો મતલબ લોભથી આકર્ષાઈને પથિકે વિચાર કર્યો કે આવું તો ભાગ્યથી જ થાય છે, નસીબથી જ થાય. કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા, પરંતુ પોતાના આત્માને સંદેહ હોય એ પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. આવું પથિકે વિચાર્યું. મુસાફરે શું વિચાર્યું કે સોનાનું કંકણ કોઈ સામેથી આપે છે, વાઘ સામેથી આપે છે કે તું લઈ જા, તો મારે લઈ લેવું જોઈએ, કારણ કે નસીબથી જ આવું મળે છે, ભાગ્યથી જ મળે છે, મતલબ કે રૂટીન, રોજે રોજ તો આવું થતું નથી. પછી પાછો એવો વિચાર આવ્યો કે પોતાની આત્માને સંદેહ થાય, પોતાની આત્માને શંકા થાય, મતલબ કે આપણને શંકા થાય કે આવું કેમ, આવું શા માટે, તો એવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. વાઘ શા માટે કંકણ આપે એ સંદેહ થયો કહેવાય, તો આવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. આવું કોને વિચાર આવ્યો? મુસાફરને વિચાર આવ્યો. યત, તેથી હવે બોલે છે અનિષ્ટાદિષ્ટ લાભે અપી ન ગતિર જાયતે શુભા યત્રાસ્તે સંસર્ગો અમૃતમ તદપી મૃત્યવે. તેથી અનિષ્ટા ઇષ્ટ, ઇષ્ટ અને અનિષ્ટ, શુભ અશુભ, પવિત્ર અપવિત્ર વગેરે, અથવા તો સારું અને ખરાબ, લાભે અપી એના લાભથી, ન ગતિર જાયતે શુભા તેની શુભ ગતિ થતી નથી. અનિષ્ટાદિષ્ટ એટલે કે જે અનિષ્ટમાંથી ઇષ્ટ થાય એના લાભથી શુભ ગતિ થતી નથી. અનિષ્ટ એટલે ખરાબ કાર્ય અથવા તો ખોટું કામ. ખોટામાંથી આપણે સારું કામ કરવા જઈએ છીએ, ખરાબમાંથી કંઈક સારું કરવા જઈએ છીએ, તો એમાં શુભ ગતિ થતી નથી. યત્રાસ્તે વિષ સંસર્ગો અમૃતમ તદપી મૃત્યવે. જો વિષ એટલે ઝેર, જો વિષના સંપર્કમાં આવેલું અમૃત હોય તો પણ તે મૃત્યવે, મૃત્યુને નોતરે છે. એટલે વિષનો માત્ર સ્પર્શ થયેલો હોય, સંપૂર્ણપણે બધું વિષ નહીં, પરંતુ અમૃતની અંદર વિષનું એક ટીપું પણ જો પડી જાય અથવા તો વિષનો માત્ર સ્પર્શ થયો હોય તો પણ તે મૃત્યુને નોતરે છે. એટલે કે આ શ્લોક આપણા માટે બોધપાઠ શીખવે છે કે અનિષ્ટમાંથી ઇષ્ટ વસ્તુ આપણે પ્રાપ્ત કરવા જઈએ તો શુભ ગતિ થતી નથી, આપણી ગતિ સારી થતી નથી. ઉદાહરણ આપ્યું કે અમૃતમાં વિષનો માત્ર સ્પર્શ થયેલો હોય તો પણ તે મૃત્યુને નોતરે છે. વિષનું જ કામ કરે છે, ભલે અમૃતમાં ભેગું કરીને આપો તો પણ એમાંથી મૃત્યુ થઈ શકે એમ છે. એટલે અહીંયા શંકાની વાત આવી છે કે જો તમને કોઈ ખરાબ કામ કરવાની શંકા જાગે છે તો પછી કામ કરવું જોઈએ નહીં. હવે કિંતુ સર્વત્ર અર્થાર્જન પ્રવૃત્તૌ સંદેહ એવ તથા ચોક્તમ. હવે પાછો એવો વિચાર આવ્યો કે કિંતુ, પરંતુ, સર્વત્ર, બધે અર્થાર્જન પ્રવૃત્તો, અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિ, કમાણી જે આપણે કરીએ છીએ, પૈસા કમાય છે, અર્થોપાર્જનની પ્રવૃત્તિ, સંદેહ એવ, સંદેહ એટલે અહીંયા જોખમ,
એટલે અર્થોપાર્જનની ક્રિયામાં તો જોખમ રહેલું જ છે, જેમાં શંકાએ રહેલી છે, જોખમે છે કે કદાચ આવું ના થાય તો. તથા ચોક્તમ તો એવું કહેવાયું છે કે એ મુજબનો એક શ્લોક આપ્યો, ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ સંશયમ પુનરારુહ્ય યદિ જીવતી પશ્યતિ. ન સંશયમ એમાં કોઈ શંકા નથી, અનારુહ્ય નરો જોખમ ખેડ્યા વિના, અનારુહ્ય એટલે જોખમ ખેડ્યા વિના. નરો એટલે પુરુષ માણસ, ભદ્રાણી પશ્યતિ ભદ્રાણી એટલે સુખ. એવું કહેવાયું છે કે જોખમ ખેડ્યા વિના માણસ સુખ જોતો નથી, મતલબ કે માણસને સુખ પ્રાપ્ત થતું નથી, જોખમ તો ખેડવું જ પડે છે. સંશયમ પુનરાયુહ્ય યદિ જીવતી પશ્યતિ જોખમ વારંવાર જોખમ ખેડી, પુનરાયુહ્ય એટલે વારંવાર જોખમ ખેડીને પછી જીવતી જો જીવતો રહે તો એ સુખને જોવે છે. એટલે જોખમ તો રહેલું છે પણ જોખમમાં એ જીવતો રહે તો એને સુખ મળે છે. જોખમ બાદ મતલબ જોખમનો મતલબ જ આપણે સમજીએ કે જોખમ શબ્દ શેના માટે વાપરીએ કે જેમાં આપણને 50-50 ચાન્સીસ દેખાતા હોય કે જો આ પાર પડી જશે તો સુખ જ સુખ છે, પણ જો આ વસ્તુ પાર ન પડ્યું તો પછી મોટું દુઃખ આવી શકે એમ છે. એટલે અહીંયા લખ્યું છે કે જોખમ ખેડ્યા વિના માણસ સુખ જોતો નથી, સુખ માટે જોખમ તો ખેડવું જ પડે છે, પરંતુ એ જોખમ ખેડીને જો એ જીવતો રહે તો એ સુખ જુએ છે અથવા તો એ સુખ ભોગવે છે. એટલે અહીંયા આ પાઠને લગતું જોખમ શું છે કે વાઘ એ જોખમ તરીકે બતાવ્યું છે. વાઘ સામેથી કહે છે કે તું સોનાનું કંકણ લઈ જા, જેમાં જોખમ રહેલું છે, તો જોખમ વગર તો કંઈ સુખ મળવાનું નથી, કંકણ એ સુખ સમજવાનું છે. જોખમ ખેડ્યા પછી જો એ માણસ જીવતો રહેશે તો એને સુખ જ સુખ છે, પણ જો એ ક્યાંક મૃત્યુ પામ્યો તો પછી આપણને ખ્યાલ જ છે કે શું થાય. ઓકે, તન્ની રૂપયામી તાવત. હવે હું તપાસ કરું છું. રૂપયામી હું તપાસ કરું છું એટલે કે પથિક મુસાફર વિચારે છે કે આવું એણે અંદર વિચારણા કરી કે જો મને શંકા થાય એ કામ ન કરવું જોઈએ, પરંતુ અર્થોપાર્જન માટે જોખમે ખેડવું જોઈએ. જોખમ ખેડ્યા બાદ જો જીવતું રહેવાય તો પછી સુખ જ સુખ છે, તો ચાલો તપાસ કરીએ કે આગળ જોખમ ખેડવા જેવું છે કે નહીં. પ્રકાશમ બ્રુતે, પ્રકાશમ એટલે હવે મોટેથી. આ બધા મુસાફરના વિચારો હતા. અત્યાર સુધી આપણે જે 2 શ્લોકો જોયા એ મુસાફર વિચાર કરી રહ્યો હતો કે જેવું વાઘે એને નોતરું આપ્યું કે લે આ કંકણ તું લઈ લે, ત્યારે મુસાફરને આવા વિચારો આવ્યા. હવે મુસાફર વિચારે છે કે આપણે તપાસ તો કરીએ, અને હવે એ મોટેથી બોલે છે, મતલબ કે વાઘ સાથે વાત કરે છે. કુત્ર તવ કંકણમ, કુત્ર ક્યાં, તારું કંકણ ક્યાં છે, તું આ કંકણ લેવાની વાત કરે છે તો કંકણ ક્યાં છે. વ્યાઘ્રહ હસ્તમ પ્રસાર્ય દર્શયતી, વાઘે હાથ ફેલાવીને બતાવ્યું, પ્રસારીને વાઘે હાથ ફેલાવીને બતાવ્યું આ રહ્યું કંકણ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ખરેખર સોનાનું કંકણ હતું નહીં, એ તો તણખલું હતું, ઘાસ હતું, સૂકું ઘાસ કે જે પ્રકાશમાં પીળા કલરનું લાગતું હતું અને પીળો કલર એટલે સોનું એવું માનીને એ બીજાને લોભ આપવા માગતો હતો. તો એ બતાવે છે કે આ રહ્યું કંકણ. પાંથો અવદત, મતલબ કે પથિક મુસાફરે કહ્યું, કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ, ત્વયી એટલે તું, તારામાં, વિશ્વાસ, મારાત્મકે, મારાત્મકે એટલે મારી નાખવા વાળો સ્વભાવ. મારી નાખવાના સ્વભાવવાળો, મતલબ કે વાઘનો સ્વભાવ જ એ છે કે જે બીજાનો શિકાર કરે છે, બીજાને મારી નાખે. તો મારી નાખવાના સ્વભાવવાળા તારામાં હું વિશ્વાસ કેવી રીતે કરું. વ્યાઘ્રહ ઉવાચ, વાઘે કહ્યું, શૃણુ રે પાંથ, અરે મુસાફર સાંભળ. પ્રાગેવ યૌવન દશાયામ અહમ અતીવ દુર્વૃત્ત આસમ. પ્રાગેવ એટલે પૂર્વે,
યૌવન દશાયામ પૂર્વે યુવાની વાળી અવસ્થામાં, પૂર્વે હું યુવાન હતો ત્યારે અહમ અતીવ દુર્વૃત્ત આસમ, દુર્વૃત્ત દુરાચારી. પૂર્વે યુવાની અવસ્થામાં હું ખૂબ જ દુરાચારી હતો. અનેક ગો માનુષાણામ વધાત, અનેક ગાયોનો અને મનુષ્યો મેં વધ કર્યો હતો, અનેક ગાયોનો અને મનુષ્યોને મેં મારી નાખ્યા હતા. મેં પુત્રાહ મૃતાહ દારાશ્ચ, અને તેથી મેં એટલે કે મારા પુત્રો અને દારા, દારા એટલે પત્ની, મૃત્યુ પામ્યા હતા. મતલબ કે મારી યુવા અવસ્થામાં હું ખૂબ જ દુરાચારી હતો અને અનેક ગાયો અને માણસોને મારી નાખવાને લીધે મારા પુત્રો અને મારી પત્ની મૃત્યુ પામ્યા છે. વંશહીન ચાહમ જાતઃ, ચાહમ એટલે ચ અહમ, અને હું વંશહીન થઈ ગયો, મારો કોઈ હવે વંશ રહ્યો નથી, એકલો છે. તતઃ કેનચિત ધાર્મિકેણ અહમ ઉપદિષ્ટ, કેનચિત ધાર્મિકેણ, ધાર્મિક એટલે કોઈ એક ધાર્મિક માણસ, તેથી પછી કોઈ એક ધાર્મિક માણસે મને કહ્યું, ઉપદિષ્ટ મને ઉપદેશ આપ્યો, તેથી પછી કોઈક ધાર્મિક માણસે મને ઉપદેશ આપ્યો. દાન ધર્મમ ચરતુ ભવાનીતિ, દાન ધર્મમ ચરતુ, ચરતુ એટલે આચરણ કરો, દાન ધર્મનું આચરણ કરો. એટલે કે યુવાવસ્થામાં મેં ખૂબ દુરાચારી હતો, મારા પુત્રોને પત્ની મૃત્યુ પામ્યા છે, પછી કોઈક ધાર્મિક માણસે મને કહ્યું કે હવે દાન ધર્મનું આચરણ કરો. તદુપદેશાત ઇદાનીમ અહમ સ્નાનશીલ દાતા વૃદ્ધ ગલિત નખ દંત ન કથમ વિશ્વાસ ભૂમિ. તદુપદેશાત તેમના ઉપદેશથી, ધાર્મિક માણસે જે ઉપદેશ આપ્યો એવા ઉપદેશથી, ઇદાનીમ આ રીતે, અહમ હું, સ્નાનશીલ, સ્નાનશીલ એટલે પવિત્ર, સ્નાન વડે પવિત્ર થઈને, સ્નાન વડે પવિત્ર બનીને, દાતા દાન આપનાર, વૃદ્ધ, ગલિત નખ દંત, નખ દંત ગલિત જેના નખ ગળી ગયા છે, જેના દાંત ગળી ગયા છે, મતલબ વૃદ્ધાવસ્થાએ પહોંચેલો વાઘ જેના દાંત ખૂબ નબળા છે, જેના નખ પણ નબળા છે, મતલબ કે શિકાર કરવાના જે બે હથિયારો છે એ તો બધા ગળી ગયા છે. તેથી કહે છે કે ન કથમ વિશ્વાસ ભૂમિ, શું હું વિશ્વાસ પાત્ર નથી? એટલે કે એ ધાર્મિક માણસના ઉપદેશ આપવાથી હું આજે અહીં સ્નાન કરીને પવિત્ર થયો છું, એવો વૃદ્ધ વાઘ જેના નખ અને દાંત ગળી ચૂક્યા છે એવો હું શું વિશ્વાસપાત્ર નથી? એટલે કે હું વૃદ્ધ છું, મારા દાંત અને નખ તો ગળી ગયા છે અને હું સ્નાન કરીને પવિત્ર થયો છું, અને ભૂતકાળમાં જે મેં પાપ આચર્યા છે તેનું મને આજે દુઃખ છે, તો શું હવે મારી ઉપર વિશ્વાસ ના આવે તને? મમ ચૈતાવાન લોભ વિરહ યેન સ્વહસ્તસ્થમ અપી સુવર્ણ કંકણમ યસ્મૈ કસ્મેચિત દાતુમ ઈચ્છામિ. મમ ચૈતાવાન લોભ વિરહ, આથી હું હવે લોભ રહિત થયો છું, હું લોભ રહિત એવો, યેન સ્વહસ્ત જેને મારા હાથમાં સ્થમ મારા હાથમાં રહેલું, અપી સુવર્ણ કંકણમ મારા હાથમાં રહેલું સોનાનું કંકણ, યસ્મૈ કસ્મૈશ્ચિત જેને ગમે તેને, મતલબ કે જેને જરૂર હોય ને ગમે તેને, દાતુમ ઈચ્છામી દાન કરવાની ઈચ્છા રાખું છું. તેથી આટલો લોભ રહિત હું ગમે તેને આ મારા હાથમાં રહેલું સોનાનું કંકણ દાન કરવાની ઈચ્છા રાખું છું. મતલબ કે મારા હાથમાં જે સોનાનું કંકણ છે હું ગમે તેને આપવાની ઈચ્છા રાખું છું. ત્વમ ચ અતીવ દુર્ગત, અને તું અતિ દુર્ગતિ પામેલો લાગે છે. દુર્ગતિ એટલે દુર્દશા પામેલો લાગે છે. એટલે મને તો ધાર્મિક માણસે કહ્યું છે કે દાન કરવાનું, તેથી હું દાન આચરવા બેઠો જ છું અને મારા હાથમાં રહેલું કંકણ ગમે તેને આપવા બેઠો છું, ઈચ્છા રાખું છું. પરંતુ તું તો દુર્દશા પામેલો લાગે છે, તારી દશા કંઈ સારી દેખાતી નથી.
તેન તત્તુભ્યમ દાતુમ સયત્નો અહમ, તેથી તને દાન કરવાના પ્રયત્ન કરી રહ્યો છું, તેથી આ કંકણ તને દાનમાં આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તદત્ર સરસી સ્નાત્વા સુવર્ણ કંકણમ ઇદમ ગૃહાણ. સરસી એટલે સરોવર અને ગૃહાણ એટલે સ્વીકાર કરવો. તેથી આ સરોવરમાં સ્નાન કરીને, સ્નાન કરીને સુવર્ણ કંકણનો સ્વીકાર કર. તેથી તું આ મતલબ કે વાઘ જે સરોવરને કિનારે બેઠો હતો, કિનારાથી આ બાજુ સરોવર અને સરોવરની પેલી પાર માણસ છે, મુસાફિર છે, તો વાઘ કહે છે કે આ સરોવરમાં તું સ્નાન કર અને પછી મારી પાસેથી આ સોનાના કંકણનો સ્વીકાર કર. તતુ યાવદસૌ તદ્વચ પ્રીતઃ લોભાત સ્નાતુમ સરહ પ્રવિષ્ટઃ તાવન મહાપંકે નિમગ્ન પલાયિતુમ અક્ષમઃ. હવે મુસાફરનું શું થયું? તતો પછી યાવદસૌ તેના વચનથી, બોલે વાઘે જે કહ્યું હતું એ વચનથી, પ્રીતઃ તેનાથી ખુશ થઈ ગયો, લોભાત લોભી બની ગયો, સ્નાતુમ સ્નાન કર્યું, સરહ પ્રવિષ્ટ સ્નાન કરવા માટે સરોવરમાં પ્રવેશ્યો. તેથી વાઘના વચનથી ખુશ થયેલો અને લોભી એવો સરોવરમાં સ્નાન કરવા માટે પ્રવેશ્યો. તાવન મહાપંકે ત્યાં ઊંડા કાદવમાં, ખૂબ બધો કાદવ, મહાપંક એટલે ઘણો બધો ઊંડા કાદવમાં, નિમગ્ન ડૂબી ગયો. પલાયિતુમ અક્ષમઃ. પલાયિતુમ એટલે ભાગવા માટે અને અક્ષમ એટલે અસમર્થ. એટલે લોભી થયેલો અને વાઘના વચનથી ખુશ થયેલો એવો મુસાફર સ્નાન કરવા માટે સરોવરમાં પ્રવેશ્યો અને ખૂબ જ ઊંડા કાદવમાં ફસાઈ ગયો અને ભાગવા માટે અસમર્થ રહ્યો. મતલબ કે હવે એમાંથી બહાર નીકળીને ભાગી શક્યો નહીં. તમ પંકે પતિતમ દ્રષ્ટવા વ્યાઘ્રો અવદત. તેને કાદવમાં પડેલો જોઈને વાઘ બોલ્યો, અહહ મહાપંકે પતિતો અસ્મિ. અરે રે, તું તો મહાકાદવમાં ફસાઈ ગયો છે. અતઃ ત્વામ અહમ ઉત્થાપયામી. ઉત્થાપયામી એટલે હું તને ઊભો કરું, આથી હું તને ઊભો કરું છું. ઇત્યુક્ત્વા શનૈઃ શનૈરૂપગમ્ય તેન વ્યાઘ્રેણ ધૃતઃ સ પાંથો અચિંતયત. શનૈઃ એટલે કે ધીમે ધીમે. ઇત્યુક્ત્વા આવું બોલીને ધીમે ધીમે એની પાસે જઈને, તેન વ્યાઘ્રેણ એની પાસે જતો તે વાઘ, ધ્રુતઃ સ પાંથો અચિંતયત તે વાઘે ધ્રુતઃ એટલે પકડેલો, વાઘ દ્વારા પકડાયેલો. સ પાંથો તે મુસાફિર વિચાર કરે છે, ચિંતયત એટલે હવે જેવો કાદવમાં ફસાઈ ગયો તો વાઘે કહ્યું કે અરે રે, તું તો મહાકાદવમાં ફસાઈ ગયો છે, ઊભો રે, હું તને ઊભો કરું છું. આમ કહીને વાઘ ધીમે ધીમે તેની પાસે જઈને તેને પકડી લે છે અને એવો મુસાફિર વિચાર કરે છે. મતલબ કે હવે વાઘની પકડમાં આવી ગયો છે અને વિચારે છે. ન ધર્મશાસ્ત્રમ પઠતીતિ કારણમ ન ચાપી વેદાધ્યયન દુરાત્મનઃ સ્વભાવ એવાત્ર તથા તિરિચ્યતે યથા પ્રકૃત્યા મધુરમ ગવામ પયઃ. જોઈએ, ધર્મશાસ્ત્રમ પઠતીતિ કારણમ, ન ધર્મશાસ્ત્રમ પઠતીતિ કારણમ એટલે કે ધર્મ અને શાસ્ત્રનું પઠન કરવાના લીધે નહીં, ન ધર્મ અને શાસ્ત્રનું અધ્યયન કરવાના લીધે નહીં. ન ચાપી વેદાધ્યયન વેદોનું અધ્યયન કરવાના લીધે નહીં. દુરાત્મનઃ સ્વભાવ એવાત્ર તથા તિરિચ્યતે દુરાત્મા એટલે દુષ્ટ માણસોનો સ્વભાવ જ છે કે જે આ રીતે આગળ વધે છે. કઈ રીતે? યથા પ્રકૃત્યા
મધુરમ ગવામ પયઃ, ગવામ એટલે ગાય અને પયઃ એટલે દૂધ. જે રીતે ગાયનું દૂધ પ્રાકૃતિક રીતે જ મધુર હોય છે એ રીતે દુષ્ટ માણસોનો સ્વભાવ પણ આ જ રીતે આગળ વધે છે. આ જ રીતે મતલબ કે પ્રાકૃતિક રીતે જ માણસનો સ્વભાવ આગળ વધે છે. શું કહેવામાં આવ્યું છે કે ધર્મશાસ્ત્રનું પઠન કરવાના લીધે ધર્મ અને શાસ્ત્રનું પઠન કરવાના લીધે નહીં, વેદોનો અભ્યાસ કરવાના લીધે નહીં, પરંતુ જે રીતે દૂધ ગાયનું એ પ્રાકૃતિક રીતે મધુર જ દૂધ હોય છે એવી જ રીતે દુરાત્મા એટલે કે દુરાચારી લોકોનો સ્વભાવ પણ આ રીતે આગળ વધે છે. દુરાચારી લોકોનો સ્વભાવ પ્રાકૃતિક રીતે દુરાચારી જ હોય છે, આગળ જતાં પણ એ દુરાચારી જ રહે છે. વાઘનું એક્ઝામ્પલ આપ્યું છે કે વાઘ એ ભૂતકાળમાં ઘણા દુરાચારી કાર્યો કર્યા છે અને અત્યારે કહે છે કે હું વૃદ્ધ થયો છું, હું અસમર્થ છું અને હવે તો હું દાન ધર્મ કરું છું. તો આ વસ્તુ ઉપર વિશ્વાસ કરવો જોઈએ નહીં, કારણ કે વાઘનો સ્વભાવ જ છે, પ્રાકૃતિક રીતે વાઘનો સ્વભાવ છે હિંસક બનવું, બીજાનો શિકાર કરો, બીજાને મારી નાખવું, આ એનો પ્રાકૃતિક સ્વભાવ રહ્યો. અને આ શ્લોકમાં પ્રાકૃતિક સ્વભાવ કયો દૂધનો બતાવ્યો છે કે ગાયનું દૂધ એ પ્રાકૃતિક રીતે મધુર જ હોય, એમાં કોઈ આપણે ચેન્જ કરી શકીએ નહીં, ગમે તેવું હોય પણ ગાયનું દૂધ મધુર જ હોય. તો આ રીતે દુરાચારી લોકો છે એ પણ પ્રાકૃતિક રીતે આગળ વધે છે, એવા ને એવા મતલબ કે દુરાચારમાં આગળ વધે છે. એટલે કે વેદાભ્યાસથી નહીં કે પછી ધર્મ અને શાસ્ત્રનું આચરણ કરવાથી પણ નહીં, પરંતુ જેમ ગાયનું દૂધ પ્રાકૃતિક રીતે મધુર છે તેવી રીતે દુરાચારી લોકો પોતાના સ્વભાવમાં પ્રાકૃતિક રીતે આગળ વધે છે. તન્મયા ભદ્રમ ન કૃતમ યદત્ર મારાત્મકે વિશ્વાસઃ કૃતઃ ઇતિ ચિંતયન્ને વાસૌ વ્યાઘ્રેણ ધૃત્વા વ્યાપાદિતઃ ખાદિતશ્ચ. તન્મયા તેથી મેં અહીં ભદ્રમ એટલે સારું, શુભ, સારું ન કૃતમ ન કર્યું, મેં અહીં સારું ન કર્યું. આવું કોણ કહે છે? પથિક. કયો પથિક? જે મહાકાદવમાં ફસાયેલો છે, જે વાઘની પકડમાં આવી ગયો છે, એવો પથિક આ બધું અત્યારે વિચારી રહ્યો છે પોતાના મનમાં કે મેં અહીં આજે સારું કર્યું નહીં. યદત્ર મારાત્મકે વિશ્વાસ કૃત. મારાત્મકે એટલે કે મારી નાખવાવાળો સ્વભાવ, વાઘની વાત છે કે જે મેં મારી નાખવાવાળા સ્વભાવવાળામાં વિશ્વાસ મૂક્યો, મતલબ કે વાઘમાં મેં વિશ્વાસ મૂક્યો એ મેં સારું કર્યું નહીં. ઇતિ ચિંતયન્ને વાસો, આવું વિચાર કરતો કરતો, વ્યાઘ્રેણ ધૃત્વા વ્યાપાદિતઃ ખાદિતશ્ચ, આવો વિચાર કરતો હતો એમાં વાઘે એને ધૃત્વા એટલે પકડીને, વ્યાપાદિતઃ મારી નાખ્યો. ખાદિતશ્ચ અને ખાઈ ગયો. એટલે છેલ્લે જ્યારે એ વાઘની પકડમાં આવી ગયો ત્યારે પથિક વિચારે છે કે આજે મેં સારું કર્યું નહીં, જેનો સ્વભાવ મારી નાખવું એવો જ છે એવા વાઘમાં મેં વિશ્વાસ કર્યો, એ મેં સારું કર્યું નહીં. હવે જ્યારે આવું બધું વિચારી રહ્યો હતો ત્યારે વાઘ એને મારી નાખ્યો અને એને ખાઈ ગયો. તો આના ઉપરથી આપણે પણ એ જ બોધ લેવાનો છે કે આપણે પણ જીવનમાં ક્યારેય લાલચ કરવાની નથી. બીજું, જ્યાં સંદેહ થાય, જ્યાં જોખમ જણાય ત્યાં આગળ વધવું નહીં. પૂરો ભરોસો હોય તો જ આગળ વધાય, બાકી આવી રીતે કોઈના ઉપર વિશ્વાસ કરાય નહીં. બીજું કે જે પ્રકૃતિ દ્વારા મળેલું છે એનામાં કોઈ ચેન્જ આવવાનો નથી. મતલબ કે ગાયનું દૂધ એ પ્રાકૃતિક રીતે મધુર જ છે, એવી જ રીતે વાઘ છે કે સિંહ છે, આ બધા હિંસક પ્રાણીઓ છે, એમની પ્રકૃતિ જ હિંસા કરવાની છે, એમનો સ્વભાવ જ હિંસક છે, તો એ ક્યારેય ચેન્જ થવાનો નથી. તો આવી રીતે આપણે કોઈની પણ ઉપર ભરોસો મૂકી શકીએ નહીં. આમાંથી સમજવા જેવું એ કે માની લો કે આ મુસાફરે એની ઉપર ભરોસો ના મૂક્યો હોત અને પોતાના રસ્તે આગળ વધ્યો હોત
તો પછી એ આજે જીવતો હોત, મતલબ કે વાઘના હાથમાં આવ્યો હોત નહીં. તો મુસાફર વાઘના હાથમાં કેવી રીતે આવ્યો? વાઘ તો એને પકડવા ગયો ન હતો, એ સામે ચાલીને વાઘના મુખ આગળ ગયો છે. તો શાના માટે? માત્ર ને માત્ર લોભને વશ થઈને, લોભને આકર્ષાઈને મુસાફરને મોત નીપજ્યું. તો આપણે માણસો સૌથી વધુ લોભી હોય છે, પશુ પંખીઓમાં તો ક્યાંય લોભ જણાતો નથી. તો માણસોએ ક્યારે લોભ કરવો જોઈએ નહીં. તો આવો સુંદર મજાનો પાઠ હતો વિદ્યાર્થી મિત્રો. તમે આ પ્રશ્નો શબ્દોના અર્થને ધ્યાનમાં રાખીને એનું ટ્રાન્સલેશન કરજો. ખૂબ જ ઇઝી છે અને પાઠ પણ ખૂબ જ ઇઝી છે, જેથી તમને પ્રશ્નોના જવાબમાં અને ભાષાંતર કરવામાં ક્યાંય બહુ તકલીફ પડશે નહીં. થેન્ક યુ.